દુનિયાના સૌથી મોટા એર શોમાંના એક દુબઈ એર શોમાં ભારતનું સ્વદેશી મલ્ટી રોલ લાઇટ કોમ્બેટ ફાઇટર જેટ તેજસ હવામાં કરતબ બતાવવા અચાનક ક્રેશ થઈ ગયું। આ દુર્ઘટનામાં ભારતીય એરફોર્સના પાયલટ નમન શ્યાલનું મોત નીપજ્યું હતું। ભારતના હોનહાર વાયુસેના પાયલટ વિંગ કમાન્ડર નમન શ્યાલ એક નામ જે શિસ્ત, સાહસ અને દેશપ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે। દુબઈ એર શોમાં જ્યારે તેજસ ફાઇટર જેટ આકાશમાં ઉડી રહ્યું હતું ત્યારે કોઈએ વિચાર્યું પણ ન હતું કે થોડા જ સેકન્ડમાં એક હીરોની ઉડાન હંમેશા માટે થંભી જશે। નમન શ્યાલ જેઓ શાળા બાદ સીધા એરફોર્સમાં જોડાયા, 2 દાયકાને નજીકની સેવાઓ આપીને દેશનું ગૌરવ વધાર્યું। તેમના પત્ની અફનશા પણ વાયુસેનાના પાયલટ અને એક 7 વર્ષની નાનકડી દીકરી જે કદાચ હજી પણ પપ્પાના પાછા ઘરે આવશે તેવી રાહ જોઈને બેઠી છે। તેમના માતા પિતા જે હૈદરાબાદમાં તેમને મળવા આવ્યા હતા તેઓ પણ આ સમાચાર સાંભળીને તૂટી પડ્યા કારણ કે દેશે એક યોદ્ધા ગુમાવ્યો પણ તેમના પરિવારે તો આખી દુનિયા ગુમાવી। નમનના પિતા પણ એરફોર્સમાં હતા, સૈનિક પરિવારમાં જન્મેલા, દેશ માટે જીવી ગયેલા અને હવે દેશ માટે જ સમર્પિત થયેલા। યાદ રાખો, દરેક યુનિફોર્મ પાછળ એક પરિવાર હોય છે જે શાંતિથી નેમ, હિંમત અને બલિદાનની કિંમત ચૂકવે છે। નમન માત્ર એક પાયલટ નહીં પણ ભારતનું ગૌરવ, ભારતનો હીરો અને આકાશમાં ચમકતો એક અમર તારો બની ગયા।